ગાંધીધામની રુદ્રાક્ષ કંપનીમાં મૃત્યુ પામેલા 2 કામદારોને 1-1 કરોડ રૂપિયાનું વળતર આપવા માટે કોંગ્રેસના આગેવાન અને સામાજિક આગેવાન તથા કામદાર અગ્રણી ભરતભાઈ સોલંકીએ કલેક્ટર અને પોલીસ વડા તથા અન્ય સેફટી વિભાગના વડાને પત્ર લખી માંગ કરી છે. હવે છે ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામના પટાણા ખાતે આવેલ રુદ્રાક્ષ કંપનીમાં પૂરતી સુરક્ષાના અભાવે કંપનીમાં જે બેદરકારી ઘટના પામી છે અને 2 કામદારોના વેલ્ડિંગ કરતી વડે પટકાવાથી નીચે મૃત્યુ થયા છે. તે બાબતે ગાંધીધામના ભરતભાઈ સોલંકી કે જેઓ સામાજિક અગ્રણી અને કર્મચારી આગેવાન છે, કામદાર કોંગ્રેસના છે, તેમને તાત્કાલિક અસરથી કલેક્ટર અને પોલીસ વડાને અને તથા ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ઓફિસને એક પત્ર લખી તાકીદે આ અંગે યોગ્ય કરવા અને જે મૃત્યુ પામનાર કામદાર છે તેમને 1-1 કરોડ રૂપિયા વળતર પેટે ચૂકવવાની માગણી કરવામાં આવી છે અને તેમનો જે કાંઈ હિસાબ હોય તે પણ તેમના પરિવારજનોને આપવા માટે ભરતભાઈ સોલંકીએ માંગ કરી છે.